हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। तो मित्रों, આજના બ્લોગમાં તો આપણે મળીએ કે આજના બ્લોગમાં આપણે જવાના છે સિંગરવા, ત્યાં ચિરાગભાઈની બેબીનો જે જન્મ થયો હતો એ વિડીયોમાં તમારા બધાને ઘણી બહુ લાઈકો અને તમારું સરસ મળ્યું છે, બધા ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આ બીજો વિડીયો મેં લઈને આવી રહ્યા છે કે ચિરાગભાઈની જે બેબીનો સિંગરવા જન્મ થયો હતો ત્યાં માટે જન્મ દાખલા માટેની જે પ્રક્રિયા હોય છે, જે પ્રોસેસ હોય છે, એ એટલા માટે ખાસ અમે બનાવ્યો વિડીયો કે દરેકને કોઈ તકલીફ ના પડે, ક્યાંથી ક્યાં જવું, ક્યાંથી શું કરવું, એની મેં તમે આ વિડીયો બનાવ્યો છો। તો મિત્રો, આ બ્લોગની અંદર અમારી એક જ ભાવના છે કે અમારા બ્લોગ દ્વારા તમારે આ બ્લોગ જોવાથી જે તે જગ્યાએ બેબી કા બાબુ જન્મ થયા હોય ત્યાં આગળ આ પ્રક્રિયા જરૂર કામમાં આવશે મિત્રો। તો આ બ્લોગ અમારો બનાવવાનો ખાસ હેતુ એ જ હતો કે આપણા બ્લોગથી કોઈને મદદ થવી જોઈએ, કોઈને ફાયદો થવો જોઈએ। તો મિત્રો, આપણો સરસ મજાનો બ્લોગ છે। મિત્રો, આપણા બ્લોગ બની રહેજો। આપણે રિક્ષા લઈને ઓલરેડી નીકળી ચૂક્યા છીએ, તો આપણે સિંગરવા જવા માટે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ સિંગરવા રોડ છે ત્યાં આવી ગયા છે મિત્રો। તો બને મિત્રો આપણા રહીને ધીરે ધીરે આપણે સિંગરવા રોડ પરથી આપણે જઈશું સિંગરવા ગામના અંદર ગામના ઘૂસતે જ પહેલાં જ એ હોસ્પિટલ આવે છે। તો મિત્રો, આપણા બ્લોગમાં બની રહેજો અને ચાલુ બધે ખરું। તો મિત્રો, આપણે ફરી આ રૂટ આવી ગયા જે પહેલાંના આગળ આપણા ફર્સ્ટ વિડીયોમાં તમે જોયું હતું ચિરાગની બેબી જ્યારે એનો જન્મ થયો ત્યારે, અને આજે ઘણા ટાઈમ પછી ફરીથી એ રોડ ઉપર આવ્યા છે કારણ કે આપણે એનો જન્મ દાખલો મેળવવા આવે છે। તે નિમિત્તે આપણે અહીંયા પાછા ચિરાગભાઈને લઈ મિત્રો બને રહેજો। તો મિત્રો, ફાઇનલી આપણે એક રોડ પર આવી ગયા છે હોસ્પિટલવાળા રોડ। આ પોલીસ ચોકી છે, એની બાજુમાં હોસ્પિટલ છે। તો મિત્રો, હવે આપણે અંદર ટર્ન લઈશું હોસ્પિટલ તરફ। તો મિત્રો બન્યા રહેજો। હવે આપણે અહીંથી સીધો વળાંક જે વચ્ચે ફોટો પડે છે ને એ આપણા હોસ્પિટલ જવા માટે, બાજુ મંદિર છે, આ બાજુ પોલીસ ચોકી છે અને વચ્ચે હોસ્પિટલ છે। આ સરકારી સિંગરવા હોસ્પિટલ છે। તો મિત્રો, આપણે એન્ટર થઈ ગયા સરકારી સિંગરવા હોસ્પિટલમાં। તો મિત્રો બન્યા રહેજો, હવે આગળની જાણકારી તમને ચાલુ જ રહેશે। બીજો પેલો તો આવ્યો જ નહીં આ લોકોનો આવી ગયા છે સિંગરવા હોસ્પિટલ। સિંગરવા હોસ્પિટલ ની અંદર તમે જોઈ શકો છો કે છે સારી એવી સુવિધા છે, સારી એવી બંદોબસ્ત છે અને કાર્યરત પણ આનું સારું છે। પણ અત્યારે મારી છોકરીનો, મારી ડીંગલીનો અમે લઈને આવી ગયા છે ફોર્મ, જે જન્મ દાખલા માટે ઉપયોગમાં આવે છે। હવે આ ફોર્મ મારા ગ્રામ પંચાયતમાં અમને એમના જન્મ દાખલો મળશે। આગળના વિડીયોમાં હેલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે ગ્રામ પંચાયત, સિંગરવા ગ્રામ પંચાયત। હવે અહીંયા આપણને મળશે જન્મ દાખલો। આમાં હોય ને કે કહેવત હોય ને કે જ્યાંથી જે હોસ્પિટલનું જે વિસ્તારનું લાગે એ વિસ્તારમાં તમને જન્મ દાખલો મળી શકે છે। પણ ગાઈસ, તમને એટલું કહું છું કે ખાસ કરીને તમારા કોઈ પણ રિલેટિવની અંદર તમારે બેબી હોય, બોય હોય, તમારે બાળક જન્મ થાય એટલે પહેલી વસ્તુ જન્મ દાખલો કમ્પ્લીટલી અને કમ્પલસરી કઢાવો જરૂરી છે। એ વાતમાં ખાસ ખાતરી રાખવાની, કાના માત્રામાં, નામમાં કે ગમે ત્યારે તમે એની રીતે તમે કરાવો તો તમારે આગળ કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં એને રૂકાવટ ના હોય। પછી બેબી બોયસ હોય કે બોયસ હોય એમાં તફાવત ના હોય। પણ મેઇન વસ્તુ શું છે કે અમુક વસ્તુમાં હોય છે કે કાના માત્રામાં ફૂલ થાય છે, પાછળથી તમે ધક્કા ખાવાના તમારા દિવસો ના આવે। એટલે શરૂઆતથી જ તમે ધ્યાન આપો। ધ્યાન આપ્યા પછી તમે એટલું ખાસ કરીને ખાતરી રાખો કે જન્મ દાખલાની અંદર જે તમારા ફાધરનું નામ, જે બેબીના ફાધરનું નામ હોય છે, મધર નામ હોય છે, જે હિસાબથી જે નામ લાગે છે એ હિસાબથી પરફેક્ટલી હોવું જોઈએ। ઓકે ગાઈસ, થેન્ક યુ સો મચ। હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન। અમે આવી ગયા છે ફોર્મ લઈને। આ ફોર્મ મેં મારા જાતે ભરેલું છે, તમે વિગતવાઈથી જોઈ શકો છો। પરફેક્ટલી માતાનું નામ છે, પિતાનું નામ છે અને મારા જે પિતાનું છે એનું પણ નામ આમાં એડ છે, મતલબ પૂરું નામ। જેમ કે મારું નામ છે મારુતિ ચિરાગ હિંમતભાઈ, બસ એ જ રીતે મારી દીકરીની જોડે આગળ પાછળ જે રીતે આમાં વિગતમાં આપી છે એ પ્રમાણે કમ્પ્લીટલી બરોબર લખવું જરૂરી છે। અને જરા પણ એવું ચેકચાક જેવું થાય તો ગભરાવાનું નહીં, ફોર્મમાં બીજું લઈને તમે ભરી શકો છો। પણ મેઇન વસ્તુ એકવાર સાવચેતીથી કમ્પ્લીટલી ભરી શકો છો તમે, જેમ કે જોઈ રહ્યા છો તમે જે રીતે વિગતવાર માહિતી પ્રમાણે આપેલું છે। હવે આપણે અંદર જઈને આ ફોર્મ આપવાનું રહેશે, એ પછી એમની આગળ કાર્યરત શું કરે છે એ આપણે જોઈએ છે બરોબર। એના પછી આપણને જન્મ દાખલો મળશે। હેલો ગાઈસ, અમને ફોર્મ મળી ચૂક્યું છે। હવે ફોર્મે એમને હેલો ગાઈસ, નમસ્તે। હવે અમને ફોર્મ મળી ચૂક્યું છે, ફોર્મ અમે આપ્યા। એમના પછી અમદાની જે પ્રોસેસ હતી એમને કરી લીધી છે બરોબર, અને ડેટ આપી છે. પહેલા ડેટ અમને 27 કીધી અને અંદરથી એ રીતની બી રજૂઆત કરી કે 27 ડેટની અંદર પોસિબલ ના હોય
તો એના કરતા તમે 31 મતલબ 31 તારીખે તમે 10 થી 5 ની અંદર ગમે ત્યારે આવી શકો છો. તો મારું ગાઈસ કેવું એમ જ છે કે ટાઈમ લાઈન થોડું આગળ પાછળ છે, પણ નો ઇશ્યુ, કોઈ વાંધો નહીં. આપણે 31 તારીખે આવીને આપણે જન્મ દાખલો લઈ લઈશું અહીંથી. થેન્ક યુ સર. આગળના બીજા વિડીયોમાં તમને बताइए आप. सब्सक्राइब करें, फिर इस वीडियो को लाइक करें